શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. જ્ઞાનનો ગુપ્ત ભંડાર એ જ લીધે શિવગીતા. મુક્તિ જ્ઞાનથી મળી. સૌપ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો. એ જ્ઞાન મહાન વિભૂતિઓએ એકબીજાને કહેતા કહેતા છેવટે સૂત પુરાણી પાસે આવ્યું. 18 અધ્યાયમાં પ્રસાર પામેલું સ્વયં ભગવાન શિવના શ્રીમુખે કહેવાયેલું એ ગુપ્ત જ્ઞાન એટલે જ શિવગીતા. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જે સાંભળવા માત્રથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તે શિવગીતા. જે ભગવાન શિવે શ્રી રામને કહેલો ગુપ્ત જ્ઞાન તેના અધ્યાય 9 વિશે, જે દેહ સ્વરૂપનું વર્ણન છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. અધ્યાય 9 દેહ સ્વરૂપનું વર્ણન. એ કાળે શ્રી ભગવાન શિવજીએ કહ્યું, અહો તપસ્વી રાજન, હવે તમે ખૂબ જ ચિત્ત દઈને સાવધાનીપૂર્વક સાંભળજો. હું આપને શરીરના જાત જાતના રૂપનો ખ્યાલ કરાવું છું. આ સચરાચર સમસ્ત સૃષ્ટિ મારા થકી જ પ્રગટ થાય છે અને મારા જ એકમાત્ર આધારે સ્થિતિ પામે છે. વળી જે પ્રકારે ગુનગુન કરતો ભમરો ફૂલોના દડાની અંદર કમલ વિરાય જતા એ જ પ્રમાણે સારું વિશ્વ મારી અંદર લય પામે છે. હું જ કેવળ નિર્મળ, પૂર્ણ અને સતચિત તથા આનંદ સ્વરૂપમાં રહેલો છું. આ સનાતન સત્ય હું આપને જાણવા યોગ્ય હોય અને કહી સંભળાવું છું. આ સમગ્ર વિશ્વમાં હું સંગત વિનાનો નિરંજર, નિરાકાર, શુદ્ધ, સત્ય, પૂર્ણ બ્રહ્મ છું. હું જ સમસ્ત પૃથ્વીનું અનાદિકાળથી સંપૂર્ણ સિદ્ધ માયાથી ઢંકાયેલ જગતનું એકમાત્ર સ્વરૂપ છું. મારા એવા વિરાટમય સ્વરૂપની ઝાંખીને નિર્ધારતા જાણી શકાય નહીં. એની અંદર સત્વગુણ, રજોગુણ અને તમોગુણ વગેરે 3 મુખ્ય ગુણોનો આવિર્ભાવ રહેલ છે. આ ત્રણેય મહામહિમાય ગુણોમાં સત્વગુણ શુક્લવર્ણના મનુષ્યને સુખ, શાંતિ અને જ્ઞાનની અલભ્ય દેન ધરે, જ્યારે રજોગુણનો મુખ્ય મહાન ગુણ રક્તવર્ણ છે. વળી તે ખૂબ જ ઉછળતો, ચેતનવંતોને મનુષ્યને અપાર કષ્ટ પહોંચાડનારો છે. જ્યારે તમોગુણ શ્યામ પ્રકારનો છે, તે બિલકુલ જડ અને હર્ષ કે શોકમાં લેશ માત્ર પણ જિજ્ઞાસા ધરાવતો નથી. એક રીતે જોતા તે મારા થકી ત્રિગુણાત્મક માયાનું એક રૂપ છે. મારા જ અનુગ્રહથી એવી રીતના વિશ્વનું આયોજન જોઈ શકાય છે, જેવી રીતે અજ્ઞાની મૂળ દશામાં પિત્તળમાં સ્વર્ણ અને દોરડાને ઝેરી ફણીધર માની લે છે. મારી અદ્ભુત માયાવી શક્તિના પ્રતાપે ગગન વગેરેનું નિર્માણ થયેલ છે. મારા થકી સૌથી પહેલા ગગન, આકાશમાંથી વાયુમંડળ, વાયુમંડળમાંથી અગ્નિદેવ, અગ્નિદેવથી જલદેવ, જલદેવથી પૃથ્વી બનેલ છે. તે 5માંથી પ્રગટેલ આ શરીરને પંચ મહાભૂત કહેલ છે. સમય જતાં માતા પિતાએ આરોગેલ અન્નથી તે ષટકોશધારી દેહ અંગો ધારણ કરે. તેમાં સ્નાયુઓ, હાડકાં અને મજ્જા એ પિતાના કોષમાંથી નિર્માણ પામે, તેમજ ચામડી, માંસ ને લોહી વગેરે માતા તરફથી નિર્માણ પામે. એ જ રીતે મા બાપના સંબંધિત ષટકોશ અંગમાંથી માતાથી બનનારા, પિતાથી બનનારા, રજથી બનનારા તેમજ આત્માથી પેદા થનારા એવા 4 પ્રકારના પદાર્થો હોય છે. એ સહુમાં લોહી, મેદ, મજ્જા, પ્લીહા, યકૃત, ગુદા, હૃદય, નાભિકમલ વગેરે મૃત ને નાજુક અંગો માતાના કોષથી બને. વળી આંસુ, રૂવાટી, વાળ, સ્નાયુ, નસો, નાડીઓ, નખ, દાંત, વીર્ય વગેરે સર્વે સ્થિર અંગ ઉપાંગો પિતાના સંબંધથી બને છે. એ સિવાયના અન્ય જેવા કે રૂપ, રંગ, શક્તિ, અવયવોની મજબૂતાઈ, ઉદારતા, આનંદ, ઉત્સાહ, ધનિષ્ઠા વગેરે રચના પ્રતાપે વિકસે. બીજા અન્ય આકાંક્ષા, વ્યય, વૃત્તિ, આનંદ, કલેશ, ધર્મ, અધર્મ, ઉંમર, જ્ઞાન, યત્ન, મહેચ્છા, ઇન્દ્રિય વગેરે આત્મજ ગુણો ઉત્પન્ન છે. વળી કાન, ચામડી, આંખો, જીભ અને નાક એ 5 ઇન્દ્રિયો જ્ઞાનેન્દ્રિય કહેવાય. એ પ્રમાણે સમજીએ તો હવે શબ્દ, રૂપ, સ્પર્શ, રસ અને ગંધ વગેરે 5 એની જ અનુભૂતિ છે. તેમજ બોલી, હાથો, પગો, ગુદા તથા ઉપસ્થ આ 5 કર્મેન્દ્રિય ગણાય. અન્ય બીજું જેવું કે બોલવું, લેવું, દેવું, ચાલવું, મળમૂત્રનો ત્યાગ તેમજ યથાચિત રતિકર્મ વગેરે કરવું, એમ અનુક્રમે 5 ઇન્દ્રિયો પંચ કર્મ કરતી રહે છે. તેમાં શરીરમાં રહેલું મન એકમાત્ર ઉભય આત્માનું અનોખું રૂપ છે.
વળી અન્ય રીતે જોતા મન, બુદ્ધિ, અભિમાન અને ચિત્તની પ્રવૃત્તિઓ વગેરે સર્વે અંતઃકરણના 4 ભેદ છે. ખૂબ ધ્યાનપૂર્વક સમજી લેવું કે સુખ અને દુઃખ ભરી વિષમતા એ સર્વ કંઈ મનનું જ કારણ હોય છે. તેમજ સ્મૃતિ, ભયાવહતા, વિકલ્પ વગેરે સર્વ મનના કર્મ છે. જે કંઈ નિર્ણય ધારણ કરવામાં આવે તેને બુદ્ધિ ગણવામાં આવે. બીજું કે પુરુષમાં રહેલ અહંતા તથા મમતા જે અભિમાનપૂર્ણ મનની જ એક ઝંખના છે તેને ચિત્તનું લક્ષણ સમજવામાં આવે. તો વળી પુરુષમાં રહેલ અંતઃકરણ પણ સત્વગુણ વગેરેના કારણે 3 પ્રકારના ગણાય છે. સત્વ, રજ અને તમસ એવા તેના 3 મહત્તમ ગુણધર્મ રહેલા છે. જ્યારે સત્વગુણ મુખ્ય હોય ત્યારે બુદ્ધિમાં આસ્તિક વૃત્તિ જન્મે, ચોખ્ખાઈની પ્રેરણા જામે, ધર્મમય જીવનનો ઉત્સાહ પ્રગટે ત્યારે સત્વગુણ પ્રધાન હોય છે. જ્યારે રજસ ગુણ પ્રગટે ત્યારે કામ, જવર, ક્રોધ, કલેશ અને અહંકાર, અભિમાન વગેરે લાગણીઓ જાગૃત બને. જ્યારે તમસ ગુણ મુખ્ય પ્રવૃત્તિમય બને ત્યારે આળસ, નિંદ્રા, પ્રમાદ અને અનેક પ્રકારે વચના પેદા થાય. સર્વ ઇન્દ્રિયોનું પ્રસન્ન સ્વરૂપ, સુખરૂપ, સ્વસ્થ આરોગ્ય અને ખોટી આળસ દૂર થવાના ગુણ સત્વગુણની માત્રાઓ વધી જવાથી બની શકે છે. એ તમામ પંચ મહાભૂતોથી બનેલું શરીર અનેક ગુણોને અંગીકાર કરી લે. તેમાં મુખ્ય જોઈએ તો શબ્દ, શ્રોત, ઇન્દ્રિય, બોલી, નિપુણતા, ધીરજ અને ભદ્રતા વગેરે હોય છે. એ તમામ 7 ગુણો ગગનમંડળમાંથી આ સ્થૂળ શરીરમાં મળે છે. સ્પર્શનો અનુભવ, તદેન્દ્રિય, ઉપર નાખવું, નીચે નાખવું, સંકોચાવો, ચાલવાનું કાર્ય એ 5 કાર્યો વાયુથી બને. તેમજ પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન આ 5 પ્રાણો છે. તેમજ અન્ય બીજા જેવા કે નાગ, કૂર્મ, કોક્કલ, દેવદત્ત, ધનંજય વગેરે ઉપપ્રાણ તરીકે ઓળખવામાં આવે. તે સર્વે એક જ વાયુના વિકારમાંથી પ્રગટ થયેલ જુદા જુદા 10 નામ છે. તેની અંદર પ્રાણવાયુ સૌથી મુખ્ય છે, જે નાભીથી લઈને કંઠ સુધી ફેલાયેલો હોય છે. તેમજ નાક, નાભી અને હૃદયમાં હલનચલન કરે છે. શબ્દોનો ધ્વનિ, નિઃશબ્દતા, નિશ્વાસ તેમજ શ્વાસોશ્વાસની ક્રિયા વગેરે સર્વે તેને જ આભારી હોય છે. અન્ય બીજા સ્થાનના અંગો જેવા કે ગુદા, લિંગ, કમર, જાંઘ, પેટ, દુટી, ગળું, અંડકોશ અને સાંધાઓમાં અપાનવાયુ સ્થાન ધરાવે છે. તેઓનું મુખ્ય કાર્ય મૃત વિસર્જન અથવા વીર્યનું સ્ખલન વગેરે હોય છે. બીજું આંખ, કાન, પગ, ઘૂંટણ, જીભ તથા નાકમાં આ 5મા વ્યાનવાયુનું સ્થાન હોય છે. જેમાં પ્રાણવાયુ, રેચક, પૂરક અને કુંભક વગેરે પ્રકારના કાર્યો આ વાયુ દ્વારા કરવામાં આવે છે. જઠરાગ્નિને પ્રદીપ્ત રાખનાર 72,000 નાડીઓમાં સંચાર કરનાર સમાન વાયુ આખા શરીરમાં ફેલાયેલો રહે છે. તેમજ અન્ન, આહાર તથા જે કોઈ પ્રકારના મધુરસો શરીરના પાલન પોષણ માટે લેવામાં આવે તે સર્વે ઉદાન વાયુ ગ્રહણ કરે છે. ઉપરાંત ચરણ, હાથ અને અવયવોના સાંધાઓમાં એ વાયુ સ્થિત છે. શરીરના અંગોનું બેસવું, ઊભા થવું વગેરે તમામ પ્રકારના કાર્યો કરે છે. તો વળી ચામડી, માંસ, લોહી, હાડકાં અને સ્નાયુ એ 5 ધાતુઓના આધારિત બને નાગ વગેરે 5 ઉપપ્રાણ રહે છે. ઓડકાર, હેડકી આવી વગેરે સર્વે નાગવાયુનું કાર્ય રહેલ છે. આંખો ખોલવી, બંધ કરવી, કટાક્ષ વેરવો એ કુમવાયુનું કાર્ય છે. જ્યારે ભૂખ, તરસ, છીંક આપવી એ કુકાલવાયુનું કર્મ છે. આળસ, નિંદ્રાને બગાસા એ દેવદત્ત વાયુનું કાર્ય છે. હર્ષ, શોક, હાસ્ય એ ધનંજય વાયુનું કાર્ય કહેવાય છે. અગ્નિનો ધર્મ આહાર પચાવવો, દેહને તેજસ્વી રાખવો, ક્રોધ, ભીષણતા, દુર્બળતા, ઓજ, ઇન્દ્રિયોની તેજસ્વીતા, શોક અને શૌર્ય વગેરે તેમજ બુદ્ધિમય જ્ઞાન તેજથી ઉદય પામે. રસેન્દ્રિય રસ, શીત, ચીકણાપણું, પસીનો તેમજ તમામ અંગોમાં ઉદ્ભવતી કોમળતા એ સર્વ ગુણો જલથી પ્રાપ્ત થાય છે. શરીરની અંદર ઘ્રાણેન્દ્રિય, ગંધ, સ્થિરતા, ધીરજ, ગુરુત્વ વગેરે સર્વ ગુણો પૃથ્વીમાંથી પેદા થાય. ચામડી, લોહી, માંસ, મેદ, હાડકાં, મજ્જા અને વીર્ય વગેરે 7 ધાતુઓ શરીરને ધારણ કરે છે. પ્રાણી આરોગ્ય અન્નના જઠરાગ્નિમાં 3 ભાગો પડે. તેનો સ્થૂળ ભાગ હોય તે મળમૂત્ર બને, મધ્ય ભાગનો માંસ બને અને સૂક્ષ્મ ભાગથી મન બને, જેથી મનને પણ અન્નમય કહેવાય છે. તેવી જ રીતે પાણીનો સ્થૂળ ભાગ મૂત્ર, મધ્ય ભાગ લોહી અને છેવટનો ભાગ પ્રાણ કહેવાય છે.
જેથી કરીને જીવ જળમય કહેવાય છે. તેજનો સ્થૂલ ભાગ હાડકાં, મધ્ય ભાગ મજ્જા અને વાણી સૂક્ષ્મ ભાગ છે. લોહીમાંથી માંસ બને, માંસમાંથી મેદ, મેદમાંથી હાડકાં અને હાડકાંમાંથી મજ્જા બનવાનો ક્રમ હોય છે. વળી એ માંસમાંથી નાડી બને અને મજ્જાથી વીર્ય બને છે. પંચ મહાભૂતના આ દેહમાં વાત, પિત્ત અને કફ આ 3 મુખ્ય ધાતુઓ હોય છે. અંગની અંદર 10 અંજલિ જેટલું પાણી રહે તથા 9 અંજલિ જેટલો અન્નનો ભાગ રહે. એવી જ રીતે 8 અંજલિ લોહી, 7 અંજલિ મળ, 6 અંજલિ કફ, 5 અંજલિ પિત્ત અને 4 અંજલિ મૂત્રનો વાસ હોય છે. એ પ્રમાણે શરીરમાં 3 અંજલિ જેટલી ચરબી, 2 અંજલિ મેદ, 1 અંજલિ જેટલી મજ્જા તેમજ અડધી અંજલિ જેટલું વીર્ય વગેરે રહેલો હોય છે, જેને પ્રાણની શક્તિ કહેવાય છે. પ્રાણીના શરીરમાં સમગ્ર રીતે જોતા 360 હાડકાં હોય છે. નાના મોટા સર્વે મળીને શંખ, કપાળ, રૂચક, આચરણ અને નવગ એ 5 જાતના હાડકાં હોય છે. એવી જ રીતે પ્રાણીના આખા દેહની અંદર 210 હાડકાંઓના નાના મોટા સાંધાઓ રહેલા હોય છે, જેની અંદર રોરવ, પ્રસારણ, સ્કંદ, ચેવન અને ઉલખાવણ છે. સુમુદક, મંડક, શંખાવત અને વાયુ સૂતકણક વગેરે 8 પ્રકારના પ્રાણીના શરીરના હાડકાંઓના સાંધાઓ હોય છે. પ્રાણીના દેહની અંદર કુલ મળીને 3.5 કરોડ જેટલી રૂંવાટીઓ હોય છે. જ્યાં દાઢી ઉપર 3 લાખ જેટલા વાળ ઉગેલા હોય, તો હે દશરથ પુત્ર, હે શ્રી રામચંદ્રજી, આ રીતે પ્રાણીના આ સમગ્ર શરીરની રચનાનું આપની સમક્ષ જ્ઞાન કહ્યું છે. આ શરીરથી અધિક ક્ષણભંગુર બીજો કોઈ પદાર્થ 3 લોકમાં રહેલ નથી. આ નશ્વર શરીર ધારણ કર્યા બાદ પાપી બુદ્ધિયુક્ત પ્રાણી મહાન અહંકારી બને. એવા ઘમંડી પાપના આવિષ્કારના પ્રતાપે જીવનના મુખ્ય આનંદમય મોક્ષ પ્રાપ્તિના કર્તવ્ય માટેનો યોગ્ય યત્ન કરતો નથી. તે ખૂબ દુઃખમય ઘટના છે. જેથી કરીને મુમુક્ષુ બનેલ એવા સર્વે પ્રાણીઓને દ્રઢ વૈરાગ્ય ધારણ કરવા માટે પ્રાણીના આ શરીર રચનાના મૂળ સ્વરૂપને જાણવું ખૂબ જ હિતાવહ છે. ઇતિ શ્રી પદ્મપુરાણે શિવગીતા સુપનિષત્સુ બ્રહ્મવિદ્યાય યોગશાસ્ત્રે શિવરાઘવ સવાદે દેહ સ્વરૂપનું વર્ણન નામનો 9મો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુમોક્ષીયમામૃતાत्. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.